મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે દાવતે ઇસ્લામ ઇન્ડિયા દ્વારા 2 દિવસનો ઇજ્તિમા સેમિનાર યોજાયો। મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે દાવતે ઇસ્લામ ઇન્ડિયા દ્વારા 2 દિવસનો ઇજ્તિમા સેમિનાર યોજાયો। સમગ્ર ભારત દેશમાં શાંતિ અને ભાઈચારા માટે કામ કરતી સંસ્થા દાવતે ઇસ્લામ ઇન્ડિયા દ્વારા ગત તારીખ 3 અને 4 ફેબ્રુઆરી શનિ અને રવિવારના રોજ બાલાસિનોર કપડવંજ રોડ ખાતે 2 દિવસનો ઇજ્તિમા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બાલાસિનોર તથા આજુબાજુમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા, જેમાં સંસ્થાના આગેવાન આલિમો દ્વારા સમાજમાં રહેલા કુરિવાજો, દારૂ, જુગાર, વ્યસન તથા જીવન ઘડતર માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું। સંસ્થાના પેટા વિભાગ ગરીબ નવાઝ ફાઉન્ડેશન દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ તથા વિનામૂલ્યે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી તથા કાર્યક્રમના અંતે દેશની શાંતિ, સલામતી અને ભાઈચારા માટે દુઆ કરવામાં આવી। કાર્યક્રમ સફળતા માટે મહીસાગર પોલીસ, બાલાસિનોર પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। બ્યુરો રિપોર્ટ મકસૂદ કારીગર, ખેડા કટલા। सल्लु अलल हबीब सल्लल्लाहु ताला अला मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम। दावत इस्लामी इंडिया की जानिब से अल्हम्दुलिल्लाहि अज़्ज़ा वजल 3-4 फरवरी सनीचर और इतवार 2 दिन का सुन्नतों भरा इज्तिमा बालासिनोर गुजरात में अल्हम्दुलिल्लाह जारी व सारी है। और अल्लाह पाक के फज़ल करम से बेशुमार आशिकान रसूल इस इज्तिमा में आए हैं। इज्तिमा का मकसद ये है कि लोगों में बेहतरी लाई जाए, नशे से बचाया जाए, बेनमाजी को नमाजी बनाया जाए और जो हमारे अंदर बुराइयां हैं उन बुराइयों को दूर करके हमारे अंदर बेहतरी लाई जाए, हमारे अखलाक अच्छे किए जाए, सब्र शुक्र की दावत दी जाए, नेकी की दावत को आम किया जाए और लोगों को बुराइयों से मना किया जाए। इन सारी अच्छी अच्छी नीयतों के साथ दावत इस्लामी के सुन्नतों भरे इज्तिमा का सिलसिला जारी है। आप भी अपने आप को दावत इस्लामी के मदनी माहौल से हरदम वाबस्ता रखें और इसी तरह के जो इज्तिमा होते हैं उन इज्तिमा में आप भी शिरकत करने की ज़रूर कोशिश फरमाएं। सल्लु अलल हबीब सल्लल्लाहु अला मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम। શું નામ આપનું? मोहम्मद शब्बीर अत्तारी, अहमदाबाद।